આ જો લીલિયા અહીંયા કોઈ નથી અત્યારે 4 વાગ્યા છે જો 4 વાગી ગયા કૂતરાય હુતા છે હજી અમે નીકળી ગયા આપણે જવાનું છે બહાર હાલો તો ચા પીવો આવે કેટલા વાગ્યા 5 વાગી ગયા છે લાઠી ઊભી રાખી છે ચા પીવા માટે છે ચા જો એમાં કંઈ ઘટે જ નહીં પેલા ચા પી લઈ હુતા છે બધાય અહીંયા સીએનજી બંધ છે બાબરા હોતન એટલે તમે આવો ને તો ધ્યાન રાખવાનું લાઠી બાબરા ક્યાંય પૂરી જ નથી દેતા અટાણ 5:30 થયા છે તોય બધા જો હોતા છે અહીંયા ગેસ આવ્યો હવે આટકોટમાં જો અત્યાર સુધી ક્યાંય ગેસ નહોતો અહીંયા એક મળી ગયો હવે મજા આવે છે મસ્ત વાતાવરણ અત્યારમાં છે આપણે રાજકોટ આવી ગયા છીએ હાજી ડેમ છે પ્રિયાને લઈને દવાખાને આવી ગયા પ્રિયાને દવાખાને લેવા છે કણસાગરા હોસ્પિટલ આપણે રિપોર્ટ કરાવવાનો છે દવાખાને જઈ આવી પેલા અહીંયા જો પગે લાગે છે હવે હાસું લાગતી હોય ખોટું કોને ખબર પ્રિયા કંઈ કહેવાની છે ઓલું કંઈક સજીવ ને નિર્જીવ આપણે ગુજરાતીમાં એમ કહે એ કંઈક બીજું જ બોલે છે બોલ તો બટા લિવિંગ થિંગ નોન લિવિંગ થિંગ એટલે શું થાય એમાં જો એટલે આપણે જે મેન હોય એટલે એ લિવિંગ થિંગમાં પાણી પીવે આમથી આમ જાય પછી એ ઈટિંગ કરે એ બધું લિવિંગ થિંગમાં આવ્યું ને તો પછી નોન લિવિંગ થિંગ એમાં બોલ હોય બેટ હોય એ આમથી આમ જાય અગે તો પછી એ ઈટિંગ કરે ડ્રિંકિંગ કરે નહીં ને તો આ ટ્રી એ પાણી પીવે આમથી આમ જાય અગે અને ખાઈએ છે પણ દુખે મમ્મા તને લાગે તું એકવાર કર મમ્મા હું દુખે દીકરા કાઈ થાય એમાં ઓકે બધું દેખાય ચીજ તુજે બોલતો બસ નહીં બસ પણ નથી કરવું મમ્મા મને થઈ ગયું બસ હવે લાગી જશે ઓલી બધું જો હાથ નો ડગાઈ તો દેખાઈ ગયું થઈ ગયું બસ થઈ ગયું ને કઈ વાર લાગી કઈ બહુ દબાઈ મન બેન તું પણ એમ કરમાં દુખે છે રેવા દે ને પડી જાય રેડી ને ભૈયા પછી મારે વધારે દુખશે તો કાઈ નો અત્યારમાં તો પોપટ મળી ગયો આપણને અને આનો પોપટ થઈ ગયો મારો પોપટ થઈ ગયો મને ને મને પોપટ મળી ગયો પોપટ મળી ગયો જો ભૂખ લાગી છે ને બહુ લાગી હે ખાધું જ નથી સવારનું આ પ્લેન છે તો આ રાજકોટનું કયો છો પછી એ તમારે ખાલી કોમેન્ટમાં જણાવવાનું છે મકાઈના ડોડા આવે એ આવી રીતે રાખીને ઉતાડીને એટલે આમાં ખિસકોલા ખાય આખો નવો જ જુગાડ કર્યો દાદાએ તમે જો આવી રીતે રાખી દેવાના કાંઈક એકાદો હરિયો નાખી દેવાનો એટલે આવી રીતે બધા ઝાડામાં હોય જો આવી રીતે કૂટાડી દેવાના કેવું ખાય છે હવે આપણે આવી રીતે લીમડામાં આવી રીતે રાખીને આવી રીતે ખવડાવી એટલે ક્યાંય આપણે આમ હેઠું ઢોળાય નહીં ને કાંઈ થાય નહીં મામાનો છોકરો આવી ગયો છે સ્પેશિયલ ગાંઠિયા ખવડાવવા આવ્યો છે ના પાડી હતી કે નથી આવવાનું એને કામે જ આવવાનું છે ધર્મેશ ભલા મને થોડું હોવાય યાર આવું તો પડે ને ભાઈ ક્યાંથી હોય હાલો તો હવે નાસ્તો કરવા જઈએ છીએ પહેલા કરાઈને ગાંઠિયા ખવડાવવા લાવ્યો છે મયુરના ગાંઠિયા જો જલેબી મરચા આ મયુરના ગાંઠિયા આ સલાડ ચટણી પ્રિયા કેમ છે એક નંબર ગાંઠિયા કેવી જલેબી કહેવાય નાની નાની છે એટલે
બેબી કલર હું બ્લેક મેજિક કરીએ બહાર હાલો ઓકે કોકી વસ્તુ ને તો કામ તમામ એટલે હું બ્લેક મેજિક કરી એવી બતાવો આ શું કર્યું તે આ બુક છે હા અને ફૂલડા બ્લેક મેજિક થઈ અરે પ્રિયા હોસ્પિટલમાં રમવા માંડી જો કઈ 11:30 બેઠા રિપોર્ટમાં કંઈ આવ્યું નથી એટલે બહુ સારું કહેવાય કા પ્રિયા રેડી ને પ્રિયા હનુમાન દાદાને પગે લાગી લે જાય હનુમાન દાદા રહ્યા રેડી હાલો તો પ્રિયાને ખાવું છે પંજાબી પ્રિયા શું જમવું છે બેટા હે પંજાબી થાળી આજ નોંધી જમાડજો પછી તમારા ફોટો સ્ટેટસ મૂકી બસ બધા તમારે એટલે રિશ્વત આપશું મને હા નહીં તો? અસલ મૂકી સિટીમાં છે ને આવું રે આ ટ્રાફિકનું હજી તો 5 મિનિટ હાલ્યા હોય ને તો 5 મિનિટમાં પાછું ટ્રાફિક આવી જાય જો આવું અને આમાં તો અડધી કલાક 10 મિનિટે ને અડધી કલાકે ને નકરું સિગ્નલનું જ ઊભું હોય ચાલુ ગાડી આમ હોવાય જોઈએ જો ઓછી કુંડ માથે ઓલું બાંધેલું અને પરોઠી વળેલી પનીરનું શાક ને નાન બસ એમાં કે અમારે ઢાબામાં નથી જવું અને હોટલમાં જવું છે તો અહીંયા લઈને આવી હું મગાવ્યું પનીરનું શાક તંદૂરી રોટી અને સ્વામિનારાયણ રોટી હવે આ જમવા તો અમને લઈને વી આવી છે પણ બિલ આપીને તો હવે ના હું નહીં આપું મારું પર્સનલ જમવામાં પનીર રોટલી હવે તને મજા આવશે 3 ગ્લાસ છાશ પીધી બેને 3 પીધી ને અને રોટલી નાન ને સબ્જી ને બહુ મજા આવી ગઈ એને કા હવે જમી લીધો હવે પ્રિયા હું ખાવું છે હાલો હવે ઘર તરફ ધીમે ધીમે આગળ જઈએ હવે તડકો થઈ ગયો છે બહુ આ આપણે છે આટકોટ પાસેની ચોકડી છે આ કંઈક અને પંખામાં તો કાંઈ ઘટતું નથી એવો પંખો છે એવો મોટો પંખો આની હેઠે 20 જણા સૂતા હોય તે પવન જ આવ્યા રાખે એવો પંખો છે હવે જઈ ઘર બાજુ કેસા મજા આ રહા હૈ નાઈ લીધું નાઈ લવ એવું લાગે છે આ ચોકડી એમ ઊભા છે જોવો તમે પવન બહુ છે અને બેઠા છે શાંતિ મજા આવે લીમડે એકલા આજ આખો દિવસ રાજકોટ વહી ગયો તો કોઈને ભેગો નહોતો થયો સવારનો અત્યારે આ દાદા આવી ગયા ભાઈ આવી ગયા આજ આંબેડકર જયંતિ હતી પણ રાજકોટમાં જમાવટ હતી ગામ એવું જ હોય ભલામણ આમ લીલિયામાં કઈ જેવું અહીંયા જોવો તમે કેવું કાંઈ ઘટે સાંજે આપણે આઈસ્ક્રીમ ખાવાનો જ બધાને મુનાભાઈ લેતા આવવાના છે કોઠીનો આઈસ્ક્રીમ 1 નંબર બનાવવાના છે જો સાગરભાઈ આ તમને કેવો આઈસ્ક્રીમ લાગ્યો એમાં કઈ કઈ ઘટે જ નહીં ભાઈ તમે શું કહો છો બે શબ્દ કયો એમાં કઈ ઘટે જ નહીં આ કોનો આઈસ્ક્રીમ છે ક્યાં બનાવરાયો મુકા આગળ એ અમારા છે પ્રખ્યાત એની પાસે બનાવ્યો છે હવે અહીંયા તમે પૂરું કરો રમેશભાઈ જાદવ સાગર સંજય તને કેમ લાગે છે ભાઈ ડ્રાય ફ્રૂટ થી ભરપૂર ફૂલ છે હા તો રેડી નિરાયતે ખાજો આગળ ઢીલો થાય બહુ